તો મિત્રો આપણે આવી ગયા છીએ બ્લડનો ટેસ્ટ કરાવવા માટે ઓકે લેબની અંદર અને ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવાનો હતો. સવારનો તો મેં કરાવ્યો હતો 2 દિવસ પહેલાં, એ તમને ખ્યાલ છે, આપણે ઘરે વાત કરી હતી. 106 આવ્યું હતું, થોડું 6 પોઈન્ટ વધારે છે. પણ આજે બપોરનું જમ્યા પછી હું આવ્યો છું અહીંયા રિપોર્ટ કરાવવા માટે. અને આ લોકોનું કહેવું એવું છે કે આપણે કેવું કાઉન્ટ કરતા હોઈએ છીએ કે જમવા બેઠા ને તરત આવી જઈએ 1.5-2 કલાક પછી. ખરેખર એવું નથી હોતું. હું અહીંયા આવીને બેઠો છું 15 મિનિટ. એનું કારણ એ છે કે જમવાની શરૂઆત કરો ને જમવાનું પૂરું કરો ને, એટલે પૂરું કરો પછી તમારે 1.5-2 કલાક કાઉન્ટ કરવાના. આ ધ્યાન રાખજો. તો રિપોર્ટ કરાવીને જોઈએ સાંજે શું આવે છે. રિપોર્ટ મળે પછી આપણે આગળ સાંજના થોડોક સમય મળે ત્યારે વાત કરીશું. ઓકે, તો થોડું બ્લડ આપી દઈએ. ઓકે, આ બાજુ આવશે કે આ બાજુ આવશે? આ બાજુ આવી જશે તો આ બાજુ તમે લીધું હતું કાલે. મિત્રો સોય ઘૂસવાની છે. હા ઓકે, ડરવાનું નહીં. બ્લડ તો આપવું જ પડે. ઉંમર થાય એટલે થોડું આપણું ચાલુ થઈ જાય. આ તમે જુઓ છો, પટ્ટો પહેરાવી દીધો છે. પંચર પાડશે કેવું લાગશે ખબર નહીં. હા, કોઈ પેન નહીં મિત્રો, સરસ મજાનું કામ કરે છે. ઓકે, હું મોઢું ન બતાવી શકું તો થોડું પ્રોહિબિટેડ છે, પણ ખ્યાલ બી નહીં આવે તમને કે સોય મારી કીડી આનાથી વધારે કરી દે. ઓકે, તો મિત્રો ઘરે મળીએ, સાંજે રિપોર્ટની રાહ જોઈએ કેવું આવે છે. પછી ટેબ્લેટ એક ચાલુ છે વ્હાઈટ. ઓકે, એ બંધ કરે છે, ચાલુ કરે છે, વધારે છે, ઘટાડે છે, પછી વાત કરીશું. તો મળીએ ઘરે. ચાલો ભાઈ. તો આજે નવું શું કર્યું નાસ્તામાં? ખમણ. હે, ખમણ જો 2 દિવસથી ભાખરી હતી ને આજે ખમણ આયા. થોડું આજે બોલવું ખમણ આયા, નવું આવ્યું કે કરે આજનું પડે. ખમણ. આજે ખમણ ખમણ ને ચા. ખમણ 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 ને ચા બનાવી. અચ્છા, ઓકે. હજુ બધાને નાવાનું બાકી છે. નાવાનું બધાય બાકી. ઓકે, ખમણ ચા નો નાસ્તો કરી પછી અમે છે ને રિપોર્ટ કરાવવા ગયા થાઇરોઇડ નો. હજુ હાથે ટીકડી છે. જો ટીકડી છે ટીકડી છે હાથે. એટલે રિપોર્ટ કરાવીને આવ્યા. હવે ચા ને ખમણ ખાવાના નાવાનું પછી. નાવાનું પછી. ઓકે મિત્રો, થોડુંક ઉંમર 51, મારી 52 વર્ષ છે, આની 51 ને 50. હા, બંને વનમાં વયા ગયા. એટલે બધા રોગ આવે. એટલે વનમાં ખરેખર રોગ ન આવવા જોઈએ, પણ વનમાં રોગ આવે એનું કારણ તો કદાચ હવે તમે લોકો અમારાથી વધારે જાણતા હોય. કેમ આવે વનમાં રોગ? હા, 40 પછી બધી શરીરમાં તકલીફ થઈ જાય. એમ બધું ખાવાનું પીવાનું એવું થઈ એટલે ગયું. રિપોર્ટ કરાવતા રહેવા. થોડા 50 વર્ષ થાય, 45 વર્ષ પછી, એટલે અમુક લોકો એવું કહેતા હોય કે અમારી તંદુરસ્તી બહુ સારી હોય, કંઈ થતું નથી. અમે એવું જ માનતા હતા. મેં આજ સુધી લગભગ 2 વર્ષ પહેલા કોઈ ટેબ્લેટ કોઈ ઇન્જેક્શન લીધું નથી, પણ હવે ચાલુ થઈ ગયું. ડાયાબિટીસની ગોળી ખાઉં છું. જોકે કાલે રિપોર્ટ કરાયો, આપણે બતાવ્યું ને, એમાં લગભગ 6 પોઈન્ટ વધારે આવ્યો છે. તો એ ગોળી બંધ કરી ચાલુ કરવી એ કન્ફ્યુઝન છે. ઘણા ડૉક્ટરો કહે બંધ કરી દેવાય, ઘણા ડૉક્ટરો કે ચાલુ રખાય. કોમેન્ટ કરજો કદાચ કે ડાયાબિટીસ નોર્મલ થઈ જાય તો ગોળી બંધ કરાય કે ચાલુ રખાય. જણાવશો તો સારું છે, તમને જરાક હેલ્પ થાય. ઓકે, તો મિત્રો કેવું જ કહી દે? ના ના કાંઈ નહીં. કાંઈ તો ખમણ ખવડાય. હાલ ખમણ ખવડાવી દો હવે. અને બીજું પછી શું? મળીએ આગળ બ્લોગમાં. ઓકે, ચાલો. ચાલો. તો ફ્રેન્ડ, સમય થયો છે લગભગ 1:10-15 અને હવે મારું જમવાનું રેડી છે. તો હું જમી લઉં અને જમીને જઈએ સ્કૂલ. શું બનાવ્યું છે? હા, શું બનાવ્યું છે જમવામાં જાણીએ. ઓકે, આ બે ગયા મારી પહેલાં જમવા. તો બનાવીને બહુ ભૂખ લાગે એવું છે. એવું ના હોય, બપોરે નાસ્તો નહીં કર્યો આજે. હા, એ સવારમાં એને નાસ્તો નહીં કર્યો. રિપોર્ટ કરાવવા ગયા હતા. એનો તારો શાનો રિપોર્ટ કરાવ્યો? થાઇરોઇડનો. TCH ને T3 ને એવું કંઈ આવે ને એનો રિપોર્ટ કરાવ્યો. ઓકે, એટલે સવારમાં નાસ્તો નહોતો કર્યો. થાળીમાં છે તુવેર ફ્લાવરનું શાક, તુવેર ફ્લાવરનું શાક, દાળ, પછી દાળ, સલાડ, રોટલી, સલાડમાં શું છે? પાપડ, સલાડમાં કાકડી, કાકડી ને ટામેટા, પાપડ. લિજ્જત પાપડ, એ જ ને? ઓકે, લિજ્જત પાપડ છે. ઓકે, તો મિત્રો, હા
મળીએ પછી સાંજના કંઈ બતાવવાનો પ્રયત્ન કરીએ. જમી લઉં, સ્કૂલ જાઉં, બહાર કોમર્સનું સુપરવિઝન છે. લગભગ આજે ગુજરાતીનું પેપર છે અને એસએસસી બોર્ડને આજે અંગ્રેજીનું પેપર હતું. એટલે હું જે સબ્જેક્ટ ભણાવું છું એનું પેપર આજે હતું. હજુ કોપી મળી નથી. 1 વાગ્યા પછી આપણને મોબાઈલમાં હાર્ડ કોપી મળશે. જોઈએ પેપર કેવું છે. ઓકે, તો મળીએ સાંજે, થોડી વાત કરીશું. બાય બાય. ઓકે, 7:45 થવા આવ્યા છે. મસાલા ખાખરા, મસાલા ખાખરા આવા નાના મસાલા ખાખરા બધું છે ને માઇક્રો થતું જાય છે હવે. ટી સાથે કોઈને બહાર લઈ જવું હોય ને, બહાર આપણે ખાલી ચા પીતા હોય તો જોડે આ ખાખરાનું પેકેટ લઈ જાવ એટલે ખાઈ લેવાનું. નેનો ખાખરા આવે, નેનો ખાખરા આવે. જો આ બિસ્કિટ રાખતા બધા, હવે આ ખાખરા આવે. જુઓ તો ખરા કેટલું છે. અમારી આ આટલામાં આવી જાય. 20 રૂપિયાનું આવે. 20 રૂપિયાનું આવે. નવું ખાવાનું આવ્યું કઈ? બધા જ આવે, બધા ફ્લેવર ના આવે છે. મસાલા ખાખરા, આ મસાલા છે, ચીઝ ફ્લેવર આવે છે, મેથી ફ્લેવર આવે છે, બધા જ આવે. મસાલા ખાખરા. મિત્રો હમણાંથી તબિયત છે ને થોડી આ બેનની જરાક ઢીલી રહે છે. શું થયું છે? મને થઈ છે ગેસ, એસિડિટી, શરીર દુખે એને થઈ છે ગેસ. એસિડિટી, શરીર એને ગેસ થઈ છે. ગેસ થયો છે, કહેવાય ગેસ થઈ છે વાળી. ગેસ થયો જાતિ છે બદલી ગાડી આને. અને શરદી ઉધરસ બધું ભેગું. ઓકે, શરદી ઉધરસ બધું ભેગું. હા, જો ઉધરસ કાલે શરદી નીકળી જાય છે એવું છે? ના ભાઈ, ઉધરસ આવે છે. ઉધરસ આવે છે. ઓકે, ઇન્જેક્શન ચાલુ છે. ઇન્જેક્શન એટલે મિત્રો બ્લોગ જરાક થોડોક લેટ થાય છે. મન જ નથી થતું શરીર. ઓકે, થઈ જશે, વાંધો નહીં. તો 1-2 દિવસમાં. ઓકે, દવા ચાલુ છે. હા, ખાખરો બતાવે આપણને. મિત્રો હવે 12માની 10માની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ. 1-2 પેપર બાકી છે. 10માની તો મને લાગે પતી ગઈ લાગે છે. 10માનું આવતીકાલે લગભગ સંસ્કૃત છે અને પછી પૂરું થશે. અને 12મામાં હિન્દી છે. હવે આજે પેલા કાકા નતા વાત કરતા 10માની પતી ગઈ. ના અમુકને સંસ્કૃત છે હજુ. એવું છે? એટલે 1-2 દિવસમાં પતશે. પછી મજા આવશે. થોડું અમારે પેપર તપાસવાનો તો આવશે. ઓકે, તો એટલે આને તોડતા કેટલી વાર લાગે? અરે પણ આને તો ખાખરા કઈ 20 રૂપિયા ખાખરામાં આટલું જોરદાર. સરસ છે ખાખરો. મિની ખાખરા. મિની ખાખરો સારા છે. પેલો જે મોટા આવે એવા જ ટેસ્ટ છે. શું બનાવો છો? નૂડલ્સ બને છે. નૂડલ્સ નૂડલ્સ બને. નૂડલ્સ બને છે. નૂડલ્સ બને છે. નૂડલ્સ હા નૂડલ્સ. મસાલો શાનો મસાલો? મને ઉધરસ આવી ગયો. ઉધરસ આવી જાય. હા, હું નાખીશ પાછું. આ કયો મસાલો? આ કયો મસાલો છે? બધા ચિંગ્સના જ મસાલા છે. મસાલા નાખીને નૂડલ્સ બનાવવાના એમ? સાથે બધું એ હું તું પેલા આમાં કુરિયન શાક બનાવ્યું. સોયા સોસ. આ જો અમારા ઘરમાં શેઝવાન ચટણી ના ડબ્બામાં શું નીકળે છે? જો હું શેઝવાન ચટણી સમજીને ખોલું છું. અમે નાખી દીધો તો જે હવે હું છે હું પણ આ શું છે? એ મોટો એલચો છે. મોટો એલચો ફ્રીજમાં. તે થોડું ખીચડી કરી નાખી છે અમારા નૂડલ્સ નું. બસ હવે કાચું રાખવાનું. નહીં, હવે બધું આ કાચું જ રાખવા. હવે નહીં ચડવા દેવાનું. ચલો, આમ છૂટા જ છે. તો ફ્રેન્ડ, નૂડલ્સ, ભાખરી અને શાક. ઓકે, નૂડલ્સ બતાવે છે. આ નૂડલ્સ. તો નૂડલ્સ બનાવ્યા છે ને ભાખરી શાક બનાવ્યા. તુરિયાનું શાક, ભાખરી. ચાલો મિત્રો, તો મળીએ બીજા વિલોગની અંદર આવતીકાલે અથવા 1 દિવસ પછી. બાય બાય. સી યુ ટુમોરો. બાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. ઓકે, બાય.